તો જૂનાગઢમાં આઝાદ ચોકની વાત કરીએ. ભૂગર્ભ ડ્રેનેજના ખાડામાં બાઇક સવાર ખાબક્યો. વહેલી સવારે બાઇક ચાલક રોડ પરથી પસાર થતા ખાડામાં ખાબક્યો છે. બાઇક ચાલકને માથાના ભાગે ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો. શહેરમાં ભૂગર્ભ ડ્રેનેજના ખાડાને લઈને વારંવાર અકસ્માત થતા હોય છે. ડ્રેનેજના ખાડા ખોદ્યા બાદ યોગ્ય કાર્યવાહીના અભાવે આ પ્રકારે વારંવાર અકસ્માત સર્જાય છે. ખાડામાં ખાબકવાની આખી આ ઘટના કેમેરામાં કેદ થઈ છે. તે આ દ્રશ્યો આપની સ્ક્રીન પર જુઓ કે જ્યાં કેવી રીતે માથાના ભાગે ગંભીર ઈજા થઈ રહી છે. આખું જે બાઇક છે કે જે ખાડામાં ખાબક્યું અને બાઇક જેવી રીતે ખાડામાં ફસાયું છે તે દ્રશ્યો જોઈને એમ કહી શકાય કે એ વ્યક્તિ કે જે બાઇક સવાર છે તેને ગંભીર ઈજા થઈ હોઈ શકે છે. આ દ્રશ્યો જુઓ કેવી રીતે ઊંધા મોડે આ વ્યક્તિને તેની પાછળ જે બેઠેલી મહિલા છે તે પડી છે અને ત્યારબાદ માથાના ભાગે એવું વાગ્યું છે કે જે ચિંતાજનક. તો જૂનાગઢના મેયર ધર્મેશ પોશિયા જોડાઈ ગયા છે. ધર્મેશજી, આપનું સ્વાગત છે TV9 માં. આ શું ચાલી રહ્યું છે આપના શહેરમાં? જે ગલીઓ હોય ત્યાં ખાડા પડેલા છે, ડ્રેનેજના ખાડા ખુલ્લા છે અને લોકો એક બાદ એક ટપોટપ તેમાં પડી રહ્યા છે. બેરિકેડ શા માટે નથી લગાવવામાં આવી રહ્યા? આમ તો જૂનાગઢ પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ હતી. તે દરમિયાન મેં પત્રો પણ લખેલો, કમિશનરને પણ કીધેલું અને તમામ લોકોને, કર્મચારીઓને પણ સૂચના આપેલી કે જે પણ જગ્યાએ અત્યારે 5 તારીખ પછી કામગીરી ન કરવી, પણ વિસ્તારના કોર્પોરેટર અથવા વિસ્તારના આજુબાજુ રહેણાંકો હોય એને પૂછી અને કામગીરી કરવી અને કામગીરી પૂર્ણ એ લોકો મંજૂરી આપે, સહમત હોય તો જ કામગીરી કરવી, નકર કામગીરી ન કરવી. પરંતુ જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે, આપને ખબર હતી કે વરસાદ ક્યારે ખાબકવાનો છે? શું તમે જાતે જે વાતને લઈને નિર્ણય ના લઈ શકો? એટલે નિર્ણય મેં જ લીધો છે, પણ ઘણી વખત ઇસ્યુ એવા બનતા હોય છે કે કોર્પોરેટર જ્યાં વોર્ડની અંદર કોર્પોરેટર હોય છે ત્યાંના વિસ્તારના લોકો જ કહેતા હોય છે કે ભાઈ અમને કામગીરી કરી દો. એટલે જ્યારે પણ આવી રીતે કામગીરી કરવાની હોય તો જે વિસ્તારના લોકો હોય એની સહમતિ લઈ અને જ કામગીરી કરવાનો આદેશ પણ કરેલો છે. નહીં ધર્મેશભાઈ, જે લોકો છે એ તો એમ જ ઈચ્છે કે કામ ફટાફટ થાય, પરંતુ પહેલી જવાબદારી એ છે કે જ્યારે આવા ખાડા પડે છે અને પાણી ભરાયેલા છે તો આપના કોર્પોરેટર હોય કે આપ ખુદ હો કે પછી આપના કાર્યકર્તા હોય, આ વરસાદમાં પહેલી જવાબદારી એ બનતી હોય છે કે વરસાદમાં પણ ઉભા રહીને પહેલા બેરિકેડ મૂકો. જે પ્રકારના અકસ્માત છે, હજી પાણી ભરાયેલા છે, બાળકો, વૃદ્ધો બધા પડી રહ્યા છે, પરંતુ હજી કામગીરી નથી કરવામાં આવતી બેરિકેડની. મને એ વાતની શંકા જાય છે. ના, બેરિકેડ પણ મૂકવાના છે. બેરિકેડ મૂકવાના છે નહીં સાહેબ, વરસાદ પડી ગયો છે ધોધમાર જૂનાગઢમાં, ક્યારે મૂકશો? મારી વાત સાંભળો. જે તમે ખાડાની વાત કરો છો, જે અત્યારે એ જગ્યાએ બેરિકેડ મૂકેલા છે અને તમે સિટીની જે વાત કરો છો અહીંયા પેચવર્ક, તો અગર પહેલા મૂકેલા હોત તો જે CCTV અત્યારે TV9 પર આપ જોવો છો કે ત્યાં માણસ માથે જોરદાર વાગ્યું છે, કેવી રીતે થયું અગર બેરિકેડ મૂક્યા હોત તો? પણ ત્યાં પેચવર્ક કરવાનું, ધારો કે તાત્કાલિક ધોરણે અહીંયા પેચવર્ક કરવાનું કહેતા હોય છે, પણ આપણે એને કહેતા હોય છે કે તાત્કાલિક ધોરણે પેચવર્ક ન થાય. જ્યાં માટી ખોદાલ છે એમાં વોટરિંગ કરવું પડે, સમય લાગતો હોય, પણ ત્યાં પબ્લિકો જ્યારે ઘણી વખત એવું છે કે તાત્કાલિક ધોરણે પેચવર્ક કરવાનું કહેતા હોય છે, એના હિસાબે તાત્કાલિક ધોરણે. તમે કોર્પોરેટરની વાત કરો છો, શું તમારી જવાબદારીમાં આ વાત નથી આવતી? અરે હું જ કહું છું, હું એમ જ કહું છું કે વિસ્તારના, હું પોતે મેં જ કીધેલું છે કે કોર્પોરેટરને જ્યારે લોકો કામ કરવા માટે કહેતા હોય તાત્કાલિક ધોરણે, તો કોર્પોરેટર એના વિસ્તારની અંદર કામગીરી કરાવતા હોય છે. જ્યારે જરૂર પડતી હોય ત્યારે ચોમાસા દરમિયાન અને પ્રી મોન્સૂન દરમિયાન કામગીરી પણ કરતા હોય છે. મેટલ જ્યાં ખાડા હોય છે મેટલ નાખવા જરૂર પણ, ખાડા પડી ગયો તો વધારે મેટલ પણ નાખે છે અને જ્યાં જરૂર પડે ત્યાં બેરિકેડ પણ મૂકે છે. બિલકુલ ધર્મેશભાઈ, આપના જ જૂનાગઢના સ્થાનિક કોર્પોરેટર પ્રવીણ વાઘેલા છે, તે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું. પ્રવીણભાઈ, આપના મેયર પણ લાઈન પર છે અને આપના વિસ્તારોમાં જે પ્રકારના દ્રશ્યો છે, મને પહેલો સવાલ એ થાય છે, આપ જે પ્રકારના ખાડા પડ્યા છે, આપે બેરિકેડ શા માટે નથી લગાવ્યા? તમે જ્યારે વોટ માંગવા જાઓ છો ત્યારે આ જ રસ્તા પરથી આપના સરઘસ નીકળે છે, પરંતુ જ્યારે ખાડા પડે છે અને લોકોને માથે ઈજા વાગે છે તેમ છતાંય તમે નથી નીકળતા, શા માટે? શું જવાબ આપશો જૂનાગઢની જનતાને? સદે એ છે ને, ખરેખર ખાડો નથી, એ છે ને ત્યાં કામગીરી ચાલુ હતી. સીસી રોડ પીસીસી થઈ ગયેલું છે. વેરિંગકોટની ઉપરની જે કામગીરી ચેમ્બર જે છે ને એ ઊંચી હતી, એટલે ઊંચી એટલે પ્રિકાસ્ટ ચેમ્બર, તૈયાર ચેમ્બર આવે ને, એ તૈયાર ચેમ્બર હતી. અને અમારી સૂચના મુજબ જ કોન્ટ્રાક્ટરને કીધું કે આ પ્રિકાસ્ટ ચેમ્બર છે એની જગ્યાએ એ ચેમ્બર કાઢી અને નવી ચેમ્બર ચણી અને પછી એને જે રોડના લેવલે કરવી. એ દરમિયાન જે કરતા હતા કામગીરી, એ દરમિયાન અચાનક જ વરસાદ. અરે અચાનક શું સાહેબ, હવામાન વિભાગની આગાહી ક્યારથી ચાલે છે કે 1 જુલાઈથી વાતાવરણ બદલાવાનું છે? નહીં, બસ હવામાન વિભાગની આગાહી છે. એ ગઈ 2 તારીખની આગાહી હતી, એટલે અમને એવું થયું કે 2 તારીખ એટલે તમે એક દિવસ પહેલા જ કામ કરવા આવ્યા? 2 તારીખની આગાહી એટલે 1 તારીખે કામ કરવાનું? એનો જવાબ હું આપું છું. 3 કિલોમીટરનું કામ છે. એક મિનિટ હું જવાબ આપું છું.
હાલો, હા બોલો બોલો ધર્મેશભાઈ બોલો. હવે જે પ્રવીણભાઈને તમે જે સવાલ પૂછ્યો છે ને, હા ત્યાં રોડની કામગીરી ચાલુ છે. ઓલરેડી રોડ ડાઉન છે, અહીંયા ડાયવર્ઝન કાઢેલા છે, લોકોને પણ ખબર છે આ રોડની કામગીરી ચાલુ છે અને ત્યાં ચાલવાની પણ ના પાડી હતી, પણ છતાં લોકો ક્યાં? એની અરે રીતે તમે ચાલતા ચાલવાની ના પાડવાથી ના થાય, બેરિકેડ મૂકવાની વાત થઈ રહી. ધર્મેશભાઈ વાત ગોળ ફરીને ત્યાં જ આવે છે. મારી વાત સાંભળો, મારી વાત એક્સિડન્ટ થયો ત્યાં સુધી ત્યાં રોડ- બેરિકેડ નથી મુકાયા. એક્સિડન્ટ થયો ત્યાં સુધી ત્યાં બેરિકેડ નથી મુકાયા. હું વારંવાર એ વાત કહું છું. ઓલરેડી રોડ 1.5 ફૂટ ડાઉન છે, એટલે ત્યાં જોવે તો જ ખ્યાલ આવી જાય કે અહીંયા ચલાય એવું નથી. અને જ્યાં બેરિકેડ મૂકવાના છે ત્યાં બેરિકેડ પણ મૂકી ધર્મેશભાઈ દીધા તમે છે. સમજો, ધર્મેશભાઈ તમે સમજો, આ કોઈ એક સામાન્ય બાઇક પડ્યું છે, તમારા જુનાગઢના જ કોઈ મોટા નેતા આવી રીતે પડ્યા હોત તો તમે આવો જવાબ આપતા? જો મારી વાત સાંભળો, તમે બે વાત કરો છો. બાઇક જ્યાં પડ્યું છે ઈ સિટી વિસ્તારમાં પડ્યું છે, ત્યાં પેચવર્ક થઈ ગયા હતા, જ્યાં જરૂર પડતી હતી ત્યાં. અને જે તમે ઓગણનગરની વાત કરો છો, ઓગણનગર રસ્તા ઓલરેડી એમાં સીસી થઈ ગયું છે, પેચવર્ક થઈ ગયું છે. ધર્મેશભાઈ તમે એકની વાત કરો છો, હું ઓવરઓલ જુનાગઢની વાત કરું છું. મારી પાસે જે બે વિઝ્યુઅલ સામે આવ્યા છે, જે બે સીસીટીવી, એક ઓગણનગરના છે ને જે બીજા સિટી વિસ્તારના છે, બંનેમાં એક જ વાત કોમન છે કે બેરિકેડ્સ નથી મુકાયા. વરસાદ પડે છે, પાણી ભરાયેલા છે, બેરિકેડ્સ નથી, સાથે તમારા કોઈ માણસો પણ નથી કે જે આ કામગીરી કરતા હોય. મને સવાલ અને ચિંતા એ વાતની થઈ રહી છે. રસ્તો બંધ છે સરજી, રસ્તો બંધ છે, ઓલરેડી રસ્તો બંધ જ છે અહીંયા. ઓગણનગરની વાત કરો છો, ઓલરેડી રસ્તો બંધ છે અને રસ્તો ડાઉન છે. અને અહીંયા ધર્મેશભાઈ વાત એ છે કે જ્યારે લોકો પાણીમાં પડ્યા, ઈજાગ્રસ્ત થયા પછી કામગીરી થઈ. હું આગમચેતીની વાત કરી રહ્યો છું. એમને એનો મતલબ એ થયો કે ઓગણનગરમાં જે લોકો પડે છે એ લોકો ખોટા એમને પડી જાય છે, ખાલી નાટક કરે છે જે એવું લોકો. કહેતા પણ નથી. ત્યાં નથી ચાલવાનું અને એ લોકો ચાલે છે અને ખબર છે કે આ રસ્તા ઉપર નથી ચલાય એવું. કારણ કે ઓલરેડી ડાયવર્ઝન કાઢેલા છે, શોર્ટકટના હિસાબે ત્યાંથી જતા હોય છે અને આના હિસાબે થતું હોય છે. બાકી ઓલરેડી ડાયવર્ઝન આપેલા છે, ડાયવર્ઝન કીધેલું છે. આ રસ્તાની કામગીરી છે, આ રસ્તાથી આ રસ્તા ઉપર નીકળી શકાશે. ચલો ધર્મેશભાઈ, આભાર આપનો ટીવી9 સાથે જોડાયા. પરંતુ પ્રવીણભાઈ, સવાલ ચોક્કસથી થઈ રહ્યા છે, કારણ કે આ જ એ તમામ વિસ્તારો છે કે જ્યાંમાંથી મોટા ભાગે જે નેતાઓ હોય છે નીકળતા હોય છે, રસ્તા પર સરઘસ કાઢતા હોય છે જ્યારે તમારે ઇલેક્શનની વાત હોય. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જે ઓગણનગરના જે દ્રશ્યો સામે આવ્યા છે, તમે કહો છો કે રસ્તો બંધ કરવામાં આવ્યો છે, પરંતુ લોકો તો ત્યાં રહેશે ને, લોકો પાણીમાં પડી રહ્યા છે, વૃદ્ધો બાળકો પડી રહ્યા છે, શા માટે બેરિકેડિંગ નથી કરવામાં આવ્યું? અકસ્માત જે ભાઈ નથી, મારા મિત્રના સન છે, મને ખબર છે. પણ હું એમ કહું છું કે અગાઉ રસ્તો આ રોડની કામગીરી ચાલુ છે, પ્રિકાશ ચેમ્બર હતી, એ ચેમ્બરને કાઢીને કામગીરી ચાલુ છે. એને પણ ખબર છે કઈ ચેમ્બર એના ઘરની સામે છે, એને ખબર છે, મેઇન મુખ્ય માર્ગ ઉપર રહી છે, એને ખબર છે કઈ ચેમ્બર છે. એવું નથી. અને રસ્તો છે ને ડાયવર્ઝન આપેલા છે, કોઈ પણ વાહન હાલવાનો પ્રતિબંધ છે ત્યાં. મુખ્ય રોડ ઉપર વસવાટ કરે છે, રહી છે, એટલે આવ્યા છે. અને અકસ્માત થયો, અમે તાત્કાલિક અહીંયા પહોંચ્યા છીએ. એવું નથી, અમારા એ મતદાર ચલો ઠીક છે પ્રવીણભાઈ, આપ ટીવી9 સાથે જોડાયા તે બદલ આભાર. અને હું આશા રાખીશ કે નેક્સ્ટ ટાઈમ અકસ્માત થાય તે પહેલા આપ ત્યાં પહોંચો ને પહેલા આ પ્રકારે બેરિકેડ્સ મૂકો. આભાર પ્રવીણ.